तो हवे मित्रों तमने 380 वर्ष करडो मकोरडो बतावुं जे मित्रों आ जंगलनी अंदर रहे छे अने मैं घणीवार जोयो छे अने तेना मित्रों दांतनी वात करीए तो मित्रों मोटा मोटा दांत छे। मित्रों तमे जोशो एटले तमने पण विश्वास नहीं आवे छे के मकोरडो आटलो मोटो मकोरडो होतो हशे। तो मित्रों मैं जोयो छे एटले आपणे तमने पण बतावी दईए अने जंगलनी अंदर ज रहे छे एटले मित्रों आपणे थोडुं ध्यान राखीने जईशुं कारण के अहींया एवा घणा बधा जीवजंतुओ रहे छे अने આપણે કોઈ તેને હેરાન નથી કરતા, માત્ર વિડીયો બનાવવા આવીએ છીએ જંગલમાં। અને અહીંયા જોઈ લો મિત્રો આ ગુફા છે એક અને આપણે અહીંયાથી થોડા ધ્યાન રાખીને જઈશું કારણ કે મિત્રો આ જંગલની અંદર ઘણા બધા એવા પશુ પંખીઓ રહે છે એટલે થોડું ધ્યાન રાખવું પડે કારણ કે કોઈને આપણે હેરાન ન કરવો જોઈએ। અને આપણે તમને 380 વર્ષ કરડો મકોડો બતાવીએ મિત્રો એટલે તમને પણ વિશ્વાસ આવી જાય અને તમને પણ જોવા મળે એ હેતુથી આપણે વિડીયો બનાવીએ। અને અહીંયા જંગલમાં તો આવી ગયા છે મિત્રો અને મિત્રો ઘણા બધા કાંટા છે ને બાવળ પણ છે એટલે ધ્યાન રાખીને ચાલવું પડશે, નહીંતર કાંટા વાગી શકે છે અને કોઈ જીવજંતુ ડંખ પણ મારી શકે છે। તો મિત્રો જંગલ તો ઘણું બધું ભયાનક છે અને જોઈ લો મિત્રો રસ્તો બ્લોક છે તમે જોઈ શકો છો એટલે આપણે બીજા રસ્તેથી જઈશું કારણ કે એક નહીં પરંતુ ઘણા બધા રસ્તા છે, અહીંયા અનેક રસ્તા છે। तो આપણે પહેલા મુખ્ય રસ્તા ઉપર આવી જઈએ જે તમે જોઈ શકો છો આ છે મુખ્ય રસ્તો અને બીજો મિત્રો અહીંયા ઘણા બધા એવા રસ્તા છે પરંતુ સારા રસ્તે થઈને આપણે જઈશું અને સારો મિત્રો આ પણ સારો રસ્તો છે એટલે અહીંયાથી જ આપણે જઈશું। અને તમે જોઈ શકો છો મિત્રો કે કેટલું ભયાનક જંગલ છે અને જંગલની તો મિત્રો જંગલે વાત રહી પરંતુ કંઈક આપણને મકોરડો એ આપણી સામે અચાનક આવી જશે તો આપણને પણ મિત્રો આપણે પણ ગભરાઈ જઈશું કારણ કે આપણે ક્યારેય એવડો મકોરડો નથી જોયેલો અને આ જંગલ જોઈ શકો છો તમે। તો મિત્રો આપણને પણ ચાલતા ચાલતા હવે થાક લાગ્યો છે એટલે થોડો આરામ કરવો પડશે કારણ કે જંગલ તો ઘણું બધું મોટું છે અને જંગલના આધારે આપણે ઘણા બધા ફરી નથી શકતા। જંગલ જોઈ લો મિત્રો ખાલી આ ઝાડ પણ જોઈ લો ઘણા વર્ષ જૂનું છે, વર્ષો જૂનું, તેની ડાળ પણ ભાગી ગઈ છે, મોટી ડાળ જોઈ લો ખાલી। તો મિત્રો આપણે આપણા ટોપિક ઉપરથી ભટકતા નથી અને તમને 380 વર્ષ કરડો જે મોટા મોટા દાંતવાળો મકોરડો છે એ બતાવીએ કારણ કે જંગલ ઘણું બધું મોટું છે અને મકોરડો શોધતા પણ વાર થશે એટલા માટે આપણે જલ્દી જલ્દી મકોરડો શોધી લઈએ અને તમને બતાવી દઈએ। તો મિત્રો મને ખબર નથી પરંતુ મારા મિત્રએ એક એવો વિડીયો મૂક્યો હતો જેમાં મોટા મોટા દાંતવાળો મકોરડો હતો અને એટલા માટે એને મને કહ્યું હતું કે જંગલમાં રહે છે મકોરડો એટલે આપણે ગોતવા આવી ગયા હતા અને લોકેશન પણ મૂક્યું હતું એટલે આપણે લોકેશનના આધારે જઈ રહ્યા છીએ। પરંતુ મિત્રો એ મને મિત્રો વિડીયો તેનો સાચો નથી લાગતો કારણ કે ત્યારે ટેકનિકલ યુગના કારણે એઆઈથી ઘણા બધા એવા વિડીયો બને છે મોટા મોટા મકોરડાવાળા અને અત્યારે એવા વિડીયો પણ એડિટ થાય છે એટલે મને એના ઉપર વિશ્વાસ નથી આવતો ને એ ભાઈનું લોકેશન પણ આ જ હતું કે અહીંયા મકોરડો બેઠો હતો મોટા મોટા દાંતવાળો, પરંતુ એ ભાઈએ મને 100% એઆઈથી વિડીયો બનાવીને મૂક્યો હતો એટલે કદાચ જૂઠો પણ હશે। એટલે અત્યારે જોઈ શકો છો એ જગ્યા જ છે લોકેશનવાળી, પરંતુ મિત્રો અત્યારે ઘણા બધા એવા એઆઈથી વિડીયો બનતા હોય છે એટલે તમારે વિશ્વાસ ન કરવો અને કંઈ પણ એવું જોવા માટે જતું ના રહ્યું અને એઆઈથી બચીને રહ્યું એટલા માટે આપણે મકોરડો તો નથી બતાવી શક્યા અને મારી સાથે પણ પ્રેન્ક થઈ ગયો છે એટલા માટે સોરી। બાકી આ વિડીયોને એન્ડ કરી ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત।